કારણ કે આ તમામ પ્રકારની જે ભાજપમાં જોડાવાની જે વાત છે તદ્દન પાયા વિહોણી છે. હું ક્યારેય ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ નહોતી અને ભવિષ્યમાં પણ ક્યારેય પણ જોડાવાની પણ નથી, કેમ કે મારા લોકોએ જે મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે હંમેશા એ વિશ્વાસ ઉપર અડગ રહીને હંમેશા લોકહિતના કાર્યો કરવા માટે, લોક સેવા કરવા માટે મને જે જવાબદારી આપી છે નિભાવતી રહીશ. અને છેલ્લે એટલી વાત કરવી છે કે આજે સવારથી જે આ ખોટી અફવા, ખોટી વાતો છે ફેલાવવામાં આવી રહી છે, જે ભારતીય જનતા પાર્ટી દ્વારા ફેલાવવામાં આવી રહી છે, તો ભગવાન એટલે કે આપણા હનુમાન દાદાને હું એટલી પ્રાર્થના કરું કે આ તમામ લોકોને સદબુદ્ધિ આપે અને ખરેખર જે લોકહિતના કાર્યો કરવાની વાત અને વચનો આપતા હોય છે એ કાર્યો કરે. અત્યારે લોકસભાની ચૂંટણીનો માહોલ છે અને આ માહોલની અંદર આમ આદમી પાર્ટી ગુજરાતમાં 2 સીટો ઉપર લડી રહી છે, ભરૂચ લોકસભા અને ભાવનગર લોકસભા. આ બંને લોકસભા ઉપર બંને ઉમેદવારો ખૂબ મોટી લીડથી જીતી રહ્યા છે એવું લોકોનું કહેવું છે અને ભાજપને પણ ખબર પડી ગઈ છે કે આપણે બંને સીટો ઉપર ખૂબ ખરાબ રીતે હારી રહ્યા છીએ. ત્યારે કોઈને કોઈ રીતે એન કેન પ્રકારે કઈ રીતના આમ આદમી પાર્ટીની છબી ખરડાઈ, કઈ રીતના ખોટી અફવાઓ ફેલાવી, એમાં અત્યારે આખું ભારતીય જનતા પાર્ટી લાગી હોય એવું લાગે છે ને ખરેખર હકીકત એવી છે.